નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના એરંડા વિશે। છેલ્લા 5 દિવસમાં એરંડામાં ઉપરના સ્તરેથી ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। ગત સપ્તાહ દરમિયાન વધારા સાથે ₹7,000 ની સપાટીએ પહોંચેલ એરંડામાં વાયદામાં હાલ ₹6700 ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। હાજર બજારમાં પણ આ સમયગાળા દરમિયાન એરંડાના ભાવમાં મણે ₹40 નો ઘટાડો જોવા મળ્યો છે। હાલની સ્થિતિએ ₹1280 થી ₹1310 ની સપાટીની વચ્ચે એરંડાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। મિત્રો, સતત નીચા ભાવને કારણે આ સિઝનમાં એરંડાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। હાલની સ્થિતિએ ગુજરાતમાં 2,43,858 હેક્ટરમાં એરંડાનું વાવેતર નોંધાયું છે, જે ગત સિઝનમાં આ સમયે 4,43,947 હેક્ટર હતું। આમ ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિએ એરંડાના વાવેતરમાં 2 લાખ હેક્ટરનો નોંધપાત્ર ઘટાડો થયો છે। ગુજરાતમાં સામાન્ય રીતે 7 લાખ હેક્ટર આસપાસની જમીનમાં એરંડાનું વાવેતર થાય છે, જે આ વખતે આ આંકડો 5 લાખ હેક્ટરની આસપાસ રહે એવી સંભાવના રહેલી છે। તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ। રાજકોટમાં 1151 થી 1277, ગોંડલમાં 1100 થી 1266, જામનગરમાં 1025 થી 1256, જામજોધપુરમાં 1180 થી 1250, વિસાવદરમાં 1020 થી 1100, ધોરાજીમાં 1160 થી 1236, અમરેલીમાં 1146 થી 1218, હળવદમાં 1175 થી 1279, ભાવનગરમાં 1151 થી 1152, વાંકાનેરમાં 1179 થી 1180, ભચાઉમાં 1258 થી 1265, દશાડા પાટડીમાં 1270 થી 1275, ડીસામાં 1266 થી 1286, પાટણમાં 1270 થી 1306, ધાનેરામાં 1261 થી 1294, મહેસાણામાં 1271 થી 1300, વિજાપુરમાં 1270 થી 1295, હારીજમાં 1276 થી 1290, માણસામાં 1268 થી 1281, ગોઝારિયામાં 1283 થી 1284, કડીમાં 1263 થી 1302, વિસનગરમાં 1240 થી 1307, પાલનપુરમાં 1275 થી 1290, તળોદમાં 1270 થી 1275, થરામાં 1285 થી 1302, દહેગામમાં 1260 થી 1270, કલોલમાં 1280 થી 1290, સિદ્ધપુરમાં 1265 થી 1313, હિંમતનગરમાં 1200 થી 1240, કુકરવાડામાં 1273 થી 1281, ઈડરમાં 1265 થી 1279, બેચરાજીમાં 1275 થી 1294, કપડવંજમાં 1150 થી 1250, વિરમગામમાં 1230 થી 1297, બાવળામાં 1181 થી 1182, રાંધનપુરમાં 1275 થી 1300, આંબલિયાસરમાં 1274 થી 1275, સતલાસણામાં 1254 થી 1255, લાખાણીમાં 1272 થી 1291, પ્રાંતિજમાં 1250 થી 1280, સમીમાં 1270 થી 1280, વારાહીમાં 1250 થી 1278, ચાણસમાં 1258 થી 1293, દાહોદમાં 1220 થી 1240। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।